નવસારી મહાનગરપાલિકાની એનએમસી કનેક્ટ એપના પહેલા વિડીયોમાં એપમાં રજિસ્ટ્રેશન કરવું, એપ ખોલવા માટેનો પાસવર્ડ નાખવા સાથે પોતાના વિસ્તારની સમસ્યાની ફરિયાદ નોંધાવતા શીખ્યા હતા। હવે આપણે એનએમસી એપમાં આપવામાં આવેલી અન્ય સુવિધા વિશે જાણીશું। એનએમસી એપમાં જવા માટે એપ્લિકેશન પાસવર્ડ નાખવો, જેમાં એનએમસી સર્વિસમાં જોઈએ તો કમ્પ્લેન ઓપ્શનની બાજુમાં બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનો દાખલો, ડેથ સર્ટિફિકેટ એટલે કે મરણનો દાખલો અને મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર મેળવવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે। બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ અને મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે સૌથી પહેલા જનરલ પબ્લિક સાઇન અપ કરવાનું રહેશે, જે સાઇન અપ કરવા માટે 5 સ્ટેપની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। પહેલા સ્ટેપમાં તમારું નામ, પિતાનું નામ, અટક, જેન્ડર અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા જ બીજા સ્ટેપમાં જોઈએ તો સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરવું, ડિસ્ટ્રિક્ટમાં નવસારી સિલેક્ટ કરવું, સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો સિલેક્ટ કરવો, ત્યારબાદ ટાઉન અને વિલેજના ઓપ્શનમાંથી તમે જે વિસ્તારમાં રહો છો તે સિલેક્ટ કરવું। જો તમે ટાઉન સિલેક્ટ કરશો તો તેની નીચેના ઓપ્શનમાં શહેરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે વિલેજ સિલેક્ટ કરશો તો નીચેના ઓપ્શનમાં તમારા ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્રીજા સ્ટેપમાં આધાર નંબર અને નેશનાલિટીનું ઓપ્શન આપવામાં આવ્યું છે, જેમાં આધાર નંબરમાં 12 આંકડાનો તમારો આધાર કાર્ડનો, ત્યારબાદ નેશનાલિટી ઓપ્શન ઉપર ક્લિક કરી ઇન્ડિયન સિલેક્ટ કરવું। તેની નીચે ટર્મ એન્ડ કન્ડિશનવાળા ખાલી બોક્સ ઉપર ક્લિક કરતા જ બ્લુ રંગમાં ખરાની નિશાની આવશે અને ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી ચોથા સ્ટેપ પર જવું। તે જવાબ આપ્યા બાદ સબમિટ કરશો તો મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થઈ જશે। પાંચમો અને અંતિમ સ્ટેપમાં ઈમેલ આઈડી નાખવાનું ઓપ્શન આવશે। તે ઓપ્શન તમે સ્કીપ કરી રજિસ્ટ્રેશન કરી શકશો। જો ઈમેલ આઈડી વેરિફિકેશન કરશો તો તમારા ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે। તે ઓટીપી નાખતા જ તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે। તે જવાબ આપ્યા બાદ સબમિટ કરશો તો મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થઈ જશે। રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ એપના મેઇન મેનુમાં આવી જવું। ત્યારબાદ ફરી બર્થ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરતા જનરલ પબ્લિક સાઇન અપનું પેજ ખુલશે। જો કે રજિસ્ટ્રેશન કરી દીધું હોવાથી ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી, જેથી નીચે આપેલા લોગિન ઓપ્શન ઉપર ક્લિક કરવું। તમારી સ્ક્રીનની જમણી બાજુએ લોગિન આઈડીની બાજુમાં આપેલી 3 લીટી ઉપર ક્લિક કરવું, જેમાં તમને હોમ, બર્થ, ડેથ અને એડોપ્શન ઓપ્શન આપવામાં આવ્યા છે, જે પૈકી તમે કોઈ એક ઓપ્શન ઉપર ક્લિક કરતા જ તે વિભાગને લગતા અન્ય ઓપ્શનો પણ આપવામાં આવ્યા છે, જેથી તમને જે જરૂરિયાતવાળું ઓપ્શન હોય તે ઓપ્શન ઉપર ક્લિક કરતા સર્ટિફિકેટ મેળવવા માટેની માહિતીઓ માંગવામાં આવી છે। જે માહિતીમાં જોતા કેટલીક માહિતીમાં લાલ રંગનો સ્ટાર જોવા મળશે, જેનો મતલબ લાલ રંગના સ્ટાર દર્શાવેલી માહિતી ફરજિયાત આપવાની રહેશે અને તમારા ડોક્યુમેન્ટના સરળતા બાબતે અન્ય માહિતીઓ આપવાની રહેશે। તેવી જ રીતે ડેથ સર્ટિફિકેટ અને મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે આ રીતે માહિતી ભરવાની રહેશે। આવી જ વધુ માહિતીઓ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો।